2024 લોકસભાની ચૂંટણીનો ડંકો વાગી ચૂક્યો છે સમગ્ર દેશમાં। ત્યારે આ એક એવી બેઠક છે જે સમગ્ર દેશમાં સૌથી વધુ લીડથી જીતાવ્યા છે। નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સીટ છે। ત્યારે કેટલા વિકાસના કામો થયા છે ત્યારે મતદારો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। કેવા વિકાસના કામો થયા છે? આપણે નવસારીની વાત કરીએ પર્ટિક્યુલરલી તો નવસારી પહેલાં નવસારી વિજલપોર શહેર એ નગરપાલિકા હતી, હવે એ મહાનગરપાલિકા કરવામાં આવી। હવે મહાનગરપાલિકા થશે તો આપોઆપ એનું બજેટ વધશે, તો મૂળભૂત સુવિધાઓ છે અને નવી નવી જે યોજનાઓ છે એનું અમલીકરણ સ્ટાર્ટ થશે। અને બીજી એક વાત કરીએ તો નવસારીમાં જેટલા પણ ફાટકો હતા તો એના કારણે ખૂબ મોટી એક તકલીફ થતી હતી ટ્રાફિકની, તો એ પણ આજે આપણે જોઈએ નવસારી શહેરમાં 3 ફાટકો હતા, એક કાર્યરત થઈ ગયો છે, એક કમ્પ્લીટ થઈ ગયો છે પણ આચારસંહિતાના કારણે એ ઉદ્ઘાટન નથી થઈ શક્યો, અને બીજો જે ત્રીજો પુલ છે એ થોડા મહિનામાં તૈયાર થઈ જશે। એટલે જે ટ્રાફિકના કારણે જે સમસ્યાઓ થતી હતી એ પણ આપણે સોર્ટ આઉટ થઈ જશે। બીજી આપણે હવે રમતગમતની વાત કરીએ તો રમતગમત સંકુલનો પણ આપણે જે આપણા સાંસદ છે એમના તરફથી રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી હતી અને જિલ્લા કક્ષાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ નવસારીમાં નિર્માણ થવા જઈ રહ્યું છે। GMERS જે મેડિકલ કોલેજ છે તે પણ છેલ્લા 1.5 વર્ષથી કાર્યરત છે। એટલે અલગ અલગ યોજનાઓનું અમલીકરણ નવસારીમાં થઈ ગયું છે અને જે આપણા માટે તો ખૂબ ગૌરવની વાત કહેવાય। જ્યારે આપણે સાંસદ દ્વારા કાર્યની વાત કરીએ તો દેશભરનું જે સૌથી પહેલું આદર્શ ગામ યોજના હેઠળ જે ગ્રામ કમ્પ્લીટ થયું હતું તે આપણા લોકસભાનું જે ગામ છે એ કમ્પ્લીટ થયું હતું। એટલે અલગ અલગ જે યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા પારિત થાય છે તો તે આપણા અહીંયા નવસારી લોકસભામાં એ મૂળભૂત રીતે જમીન પર ઉતરે છે। જે કહેવાનું છે કે સંસદ દ્વારા ઘણા કામો કરવામાં આવ્યા છે, ત્યારે આપણી સાથે બીજા યુવાન છે, પૂછીશું કેવા કામો કરવામાં આવે છે રોજગારીથી લઈને બધું? ઘણા બધા કાર્ય થયા છે નવસારીમાં। તો સૌથી મોટું ખુશીની વાત છે કે મેડિકલ કોલેજ આવી અને 3 જ કિલોમીટરમાં 3 બ્રિજ આવ્યા, અને સૌથી સારું કામ મને રેલવેને લાગ્યું। જે રેલવેમાં ઘણી બધી ગાયો કપાઈ જતી હતી તે રેલવેની આજુબાજુની જે પટ્ટા છે જેમાંથી ગાય લોકો જેનું એક્સિડન્ટ થતું હતું તે એક્સિડન્ટના બચાવના કારણે તે આજુબાજુના દિવાલો ઊભા કર્યા છે, તે ખૂબ જ સારો વિકાસ લાગ્યો છે। અને નવસારીમાં જે નાની નાની ઉદ્યોગો છે મહિલાઓને લગતા અને જે વિકલાંગોને લગતા જે ઉદ્યોગો છે તે ઘણા મોટા પાયે વિકસવામાં આવે છે। નવસારીમાં એક મદ્રેસા સ્કૂલની પછાડી એક ચક્ષુ મીન્સ અંધજનો માટેનું એક નાનકડું ઉદ્યોગ ગૃહ ચાલુ થયું છે, જેમાં જે અંધજનો હોય તેઓ પોતાના પગ પર ઊભા થઈ શકે તેવા માટે સરકારે પણ એવા ઘણા યોજનાઓ પણ બહાર પાડ્યા છે કે જે પોતાના દમ પર હિંમત હારી ગયા હોય તેઓને પણ એક પોતાના પગે ઊભા થવા માટે હિંમત આપી છે। આપણી સાથે બીજા એક યુવાન જોડાયા, ખાસ કરીને સાંસદ દ્વારા કેવા કામો કરવામાં આવે? સી આર પાટીલ અહીંના સાંસદ છે, હવે ફરીથી શું જોવા માંગો છો? હવે ફરીથી એવું જોવા માંગીએ છીએ કે નવી નવી યોજનાઓનો લાભ મળે લોકોના કામો થઈ જાય, સાંસદશ્રી સાથે મુલાકાતો થાય, સાંસદશ્રી સાહેબ સરળતાથી લોકો સાથે વાત કરી શકે। અને બીજું કે સાંસદશ્રીએ નવસારી શહેરમાં જે ટ્રેનના સ્ટોપેજ, જે ઘણી બધી ટ્રેનોના સ્ટોપેજ થયા છે ને એ બધા કામોથી લોકોને જે રોજગાર લોકોને છે તે જલ્દી તકે ટ્રેનો મળી રહે છે। એટલે આ બધા કામોના કારણે નવસારીનો વિકાસ થયો છે। આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે, ખાસ કરીને કેવો વિકાસ કરવામાં આવ્યો છે અને ફરીથી શું જોવા માંગો છો? વિકાસની વાત કરું તો પ્રથમ તો પહેલાં તો નગરપાલિકા છે, નવસારી નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો ટૂંક સમયમાં મળવા જઈ રહ્યો છે। અને મહાનગરપાલિકા આવશે એટલે TPO ખુલશે એટલે દરેક TP પર 12 સુવિધાઓ ઉપલબ્ધ થશે, જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈને ગાર્ડનથી લઈને પ્લે ગ્રુપથી સ્કૂલોથી લઈને બધી જ સુવિધાઓ મળવા જઈ જ રહી છે અને અત્યારે હાલમાં બી મળી રહી છે, પણ ટ્રાફિકની સમસ્યા કેટલીક જગ્યાએ હશે અને તે સમસ્યાને લીધે કદાચ કેટલીક જગ્યાએ ઓવરબ્રિજની જરૂરિયાત હતી, એ ઓવરબ્રિજો અત્યારે હાલમાં પશ્ચિમ વિસ્તારમાં ઓવરબ્રિજ બની જ ગયો છે, એક વિજલપોરનો એક કામ ચાલુ છે। આપણી સાથે બીજા એક યુવાન જોડાયા, તેમને પૂછ્યું સમગ્ર દેશમાં સી આર પાટીલજી સૌથી વધારે લીડથી જીત્યા હતા, હવે ફરીથી શું? ચોક્કસ આ વર્ષે પણ સૌથી વધુ લીડથી અને એક રેકોર્ડ કરીને જીતશે એ ચોક્કસ છે। એનું કારણ છે કે વિકાસ થઈ રહ્યો છે અને તેના કારણે જ લોકો સી આર પાટીલજીને ચૂંટીને લાવી રહ્યા છે। નવસારીમાં જોવા જઈએ તો તમે જ્યાં જુઓ ત્યાં સી આર પાટીલ સાહેબ આવે છે, લોકોની વાતો સાંભળે છે, એમના પ્રશ્નોનો નિકાલ લાવે છે, એના કારણે જ લોકોને સી આર પાટીલજી વધુ ગમે છે। બીજું હું કહેવા માગું છું કે નવસારીમાં એમ જોવા જઈએ તો નવસારી
પહેલાં નાનું હતું પણ અત્યારે જોવા જઈએ તો બધી ફેસિલિટી નવસારીમાં મળી રહી છે. મોટા મોટા મોલો આવી રહ્યા છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો બની ગઈ છે, જેથી લોકોને હવે સુરત સુધી દોડવાની જરૂર નથી. અહીંયા પણ નિરાલી હોસ્પિટલ જોવો તમે, એવી ઘણી મોટી હોસ્પિટલો પણ આવી ગઈ છે, જેથી નવસારીનો વિકાસ જોવા જઈએ તો ખૂબ સારો થઈ રહ્યો છે અને નગરપાલિકા દ્વારા પણ ખૂબ સારા કામો નવસારી નગરજનો માટે થઈ જ રહ્યા છે. જે કહી રહ્યા છે સી આર પાટીલ વિકાસના કામો કરવામાં આવ્યા છે, ત્યારે ચોક્કસપણે બીજા યુવાને પૂછીશું, સી આર પાટીલને ફરીથી ટિકિટ આપવામાં આવી છે, શું કહેશો? અને જો ટિકિટ આપવામાં આવી છે એટલે કામો સારા જશે ત્યારે ટિકિટ આપવામાં આવેલી છે. ને બીજી વસ્તુ કે જે સેન્ટ્રલમાં જોઈએ જે કામો થાય છે, મોદી સરકારમાં જે કામો થઈ રહ્યા છે તે અવિશ્વસનીય છે, આપણે બધાને જ ખબર છે. ત્યારે જ એમની બહુમતીની સંખ્યા વધી રહી છે ને કદાચ આ વખતે 400 પાર જાય તેવી પણ સંભાવના છે જ. પરંતુ હું વાત કરું પ્રોપર નવસારી લોકસભા સીટની, તો ઘણા બધા મેડિકલના કોલેજો ખુલ્યા છે, જેમ મારા મિત્રો બધા કીધા કે મેડિકલ કોલેજો ખુલ્યા છે ને ઘણા બધા બ્રિજો બન્યા છે. પરંતુ એ બધા કામોની જે ગતિ છે, ગતિમાં કેવી રીતે વધારો આવે તેના પર ખાસ ધ્યાન આપવું જોઈએ. એક રોજગારીની ખાસી સમસ્યા છે નવસારી જિલ્લામાં, કે નવસારીના લોકો મોસ્ટ ઓફ સુરત ટ્રાન્સફર થતા સુરત જોબ કરવા માટે જતા હોય છે, તો તેના માટે નવસારીમાં રોજગારની તકો ઊભી કરવામાં આવે, 2-3 એવી મોટી ઇન્ડસ્ટ્રી નાખવામાં આવે જેથી નવસારીના લોકોને નવસારીમાં રોજગાર મળી રહે. ને બીજી વસ્તુ, આ બ્રિજના જે કામો છે એ બ્રિજના કામોમાં ગતિ કેવી રીતે આવે તેના પર ધ્યાન આપવું જોઈએ. અને કોઈ પણ કામો જ્યારે સેન્ટ્રલ લેવલથી જ્યારે જિલ્લામાં નાખવામાં આવે છે ત્યારે કામોમાં ગતિ થાય ને સમયસર કામ પૂરા થાય તેના પર ખાસ ધ્યાન આપવામાં આવે તે માંગ. ખાસ કરીને પીએમ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે, શું કહેશો? પીએમ મિત્ર પાર્કમાં જે માનનીય મોદી સાહેબ જ્યારે નવસારી આવ્યા હતા ત્યારે ઘણી બધી ઉત્સાહો લોકોમાં હતી ને એવી ઇન્ડસ્ટ્રીઝ માંગ નવસારીના લોકો પણ કરે છે કે આવી ઘણી બધી ઇન્ડસ્ટ્રી નવસારીમાં આવવા જોઈએ ને જેના લીધે લગભગ હજારો યુવાઓને ને એક ફેક્ટરીથી તેના આજુબાજુના તમામ એરિયાનો વિકાસ થાય ને એક કંપનીમાં કામ કરતા લોકોનો વિકાસ થાય. તો એ ફેક્ટરીઓ હજુ નવસારીમાં આવે તેવી નવસારી યુવાનોની ખાસ માંગ છે. જે હતા નવસારીના મતદારોનો મિજાજ હતો, તેઓનું કહેવું છે કે જે પાછલા 3 ટર્મથી જે સાંસદ છે અને ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે અને આવનારી જે લોકસભા ચૂંટણી છે તેમાં ફરીથી તેઓ એકવાર સાંસદ તરીકે એમને જોવા માંગે છે. હુસેન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી.